નર્મદેહર હું છું કમલેશ નાયક આપણી ચેનલ શ્રી ગોવિંદ પદ તરફથી અને આજે તારીખ છે 3 ફેબ્રુઆરી 2026 અને આજે મારો દિવસ છે 93મો મિત્રો તો ગઈકાલે આપણે પરમહંસ આશ્રમમાં લમેટા ઘાટ જબલપુર તહેસીલ જબલપુર જિલ્લો આપણે ત્યાં આવી ગયા હતા અને અત્યારના વાગ્યા છે 6:50 તો આરામથી બહુ મસ્ત આનંદ આવી ગયો તો મિત્રો અત્યારના હું અહીંથી પ્રસ્થાન કરું છું અને આ છે મારું આસન આ મારું આસન છે ભલે તો આપણે આગળ મળીએ નર્મદેહર આગળ તરફ પ્રયાણ કરીએ આજે જબલપુર પણ 8-10 કિલોમીટર જઈને રોકાવાનું જ છે થોડી ખરીદી કરવી છે પછી ત્યાંથી આપણે આગળ પ્રસ્થાન કરશું મંડલા થઈને અમરકંટક તો બની રહેજો મારી સાથે નર્મદેહર 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 જો આપણે અહીંયા આજે સવારના અહીંથી પ્રસ્થાન કરીએ છીએ ગઈકાલ રાત્રે અહીંયા આવી ગયો હતો તો મિત્રો નર્મદેહર ચલો આપણે આગળ તરફ પ્રયાણ કરીએ નર્મદેહર ભગવાનની જય હો ભગવાનની જય હો પ્રભુની જય હો નર્મદેહર મિત્રો હું છું કમલેશ નાયક આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ અને ગઈકાલે રાત્રે હું આવી ગયો હતો આપણે અહીંયા લમેટા ઘાટ પરમહંસ આશ્રમમાં અને આજે તારીખ છે 3 ફેબ્રુઆરી 2026 અને અત્યારના વાગ્યા છે 7:10 તો અહીંયાથી હું પ્રસ્થાન કરું છું આજે મારી સાથે બની રહેજો પરમહંસ આશ્રમ લમેટા ઘાટ જબલપુર જિલ્લો નર્મદેહર નર્મદેહર મિત્રો આ જુઓ આ ચોરાહા એટલે 4 રસ્તા આવ્યા છે અને ગઈકાલે આપણે સાંજે આપણે લમેટા ઘાટ એટલે આપણે અહીંયાથી આવેલા અને આપણે જમણી બાજુ એટલે પરમહંસ આશ્રમ આપ સર્વને હું નિવેદન કરું છું કે ક્યારે પણ તમે સમજો કે પગેથી ચાલીને પદયાત્રા કરતા હોય કાં તમે ગાડીમાં પણ હોય ગમે તેમ હોય તો એકવાર આ આશ્રમની જરૂર મુલાકાત લેજો બહુ સરસ છે અને આપણે અહીંયા ડાબાથી નથી જવાનું આપણે હવે સીધું જવાનું છે જબલપુર તરફ અને જબલપુર લગભગ અહીંથી 8-10 કિલોમીટર જે પણ હશે આપણે ત્યાં જ મળીએ ધીમે ધીમે નર્મદેહર મિત્રો બની રહેજો મારી સાથે નર્મદેહર સર્વના મિત્ર પ્રભુજી જગતમાં પધારી ગયા છે અત્યારના એક્ઝેક્ટ 7:15 થયા છે મારા રામને દંડવત મારા રામને નર્મદેહર મિત્રો કદાચ ટાઈમમાં 2-5-10 મિનિટ આમ તેમ આગળ પાછળ બોલાય ને પેલું ના લગાડતા ભલે નર્મદેહર ઓમ સૂર્યાય નમો ઓમ સૂર્યાય નમો ઓમ સૂર્યાય નમો ઓમ ધૂણી આદિત્યાય નમો ઓમ ધૂણી આદિત્યાય નમો ઓમ ધૂણી આદિત્યાય નમો મારા સૂર્યનારાયણ ભગવાનને મારા લાખ દંડ મિત્રો આ લમેટા ઘાટ ગામ છે અને બહુ સરસ ઘાટ છે આ ગામ લમેટા ઘાટ ગામ મિત્રો બની રહેજો મારી સાથે ચલો આપણે આગળ તરફ જો ભગવાન દેખાયા જો અહીંથી હું આવ્યો છું આપણે બરાબર આ મેઇન રોડથી સીધા જાઓ એટલે 10 કિલોમીટર જબલપુર પડે પણ અહીંયાથી આપણે શોર્ટકટ ગ્વારી ઘાટ અને ત્યાંથી આગળ આપણે મૈયાનો તટ બરાબર ત્યાં આગળ આપણે જવાનું છે નર્મદેહર હું તમને બતાવું આ રસ્તો તો આ રસ્તો આપણે સીધો ગ્વારી ઘાટ નર્મદેહર તિલવાડા થઈને તો 3 કિલોમીટર પડશે તો આપણે આ જ રસ્તે બધા જાય છે તો બની રહ્યો મારી સાથે નર્મદેહર તો મિત્રો અત્યારના 8:25 થઈ છે સવારની અને આપણે હવે તિલવાડા ઘાટ પહોંચીશું થોડી જ વારમાં તો અહીંયાથી મેઇન રોડ આવે છે ત્યાંથી જમણાથે મૈયાનો તટ ઘાટ તિલવાડા ઘાટ કરીને ગામ છે ત્યાં પહોંચશું ભલે મિત્રો તો બની રહેજો અને ત્યાંથી પછી આપણે ગ્વારી ઘાટ જબલપુર નર્મદે તો અહીંયા અમારે જવાનું છે અને અહીંયા હાઈવે એકદમ ટચ હવે આપણે આગળ પ્રસ્થાન કરીને આગળથી જમણાથી જવાનું છે નર્મદેહર જો અહીંયા હાઈવે તો આ રસ્તેથી હું આવ્યો છું અને આ પેલો ઉપરથી નેશનલ હાઈવે જે બતાવ્યો ને એ છે બરાબર બ્રિજ હવે એની નીચે થઈને આપણે જવાનું છે તિલવાડા ઘાટ બરાબર મારા ખ્યાલથી આગળથી જમણા હાથે જ જવાનું છે આ રોડ સીધો ભલે તો તિલવાડા ઘાટ ત્યાંથી પછી આપણે આગળ ગ્વારી ઘાટ બહુ મસ્તાન આનંદ આવશે ગ્વારી ઘાટ નર્મદેહર લગભગ ત્યાંની જ આપણે મૈયાનો પેલો જન્મોત્સવ જે બહુ વિશ્વમાં ફેમસ છે આમ તો મૈયાના તટે મૈયાના જન્મોત્સવ અને બધા જ કાર્યક્રમો મૈયાના તટે જે પણ થાય બધા જ વિશ્વમાં બહુ જ ફેમસ છે અને પ્રચલિત છે બરાબર છે પણ આ જબલપુર અને ગ્વારી ઘાટ બરાબર અને આ જો બીજો એક રોડ આવ્યો હા
શ્રી સૂર્યદેવ મંદિર. હવે તમને બધા જ આશ્રમો રોડ બધા જ મળશે આપણને, બરાબર. તો નર્મદે હર બની રહેજો મારી સાથે. તિલવારા ઘાટ, નર્મદે હર. નર્મદર મિત્રો, તો આ છે તિલવારા ઘાટ ગામ, બરાબર. હવે અહીંયાથી આગળ લલપુર અને લલપુરથી ગ્વારી ઘાટ. તો આપણે સીધા હવે ગ્વારી ઘાટ જ જઈએ, ભલે. નર્મદે હર લલપુર થઈને મિત્રો 9માં 10 કામ અને આપણે ગ્વારી ઘાટ તરફ વધી રહ્યા છે આગળ. તો બની રહેજો મારી સાથે. અને આજે તમને જણાવતા આનંદ થાય છે કે આજે મારો 93મો દિવસ છે. 3 ફેબ્રુઆરી 2026. તો હવે આપણે મિત્રો આ જ રસ્તો છે છેક સુધી ગ્વારી ઘાટ એટલે જબલપુરમાં જ આવી ગયું. પછી ત્યાં આગળ આસનને બધું લગાડીને થોડી ખરીદી કરવી છે. મારી ટોર્ચ બરાબર નથી, અમારે ટોર્ચ પણ લેવી છે. પછી ભાગલપુરી ધોતી મળે તો એ લેવી છે. જોઈએ હવે આગળ શું આપણે મારે લેવાનું છે. પછી કપૂર લેવાનું છે આરતીમાં. હવે આરતી આજ સાંજના થાય એટલું જ કપૂર છે. કાલથી પાછું જોશે એટલે કપૂર. પછી ઓલી ઘીની દિવેટો બધું લેવાનું છે. લઈને આજે લગભગ અહીંયા જ વિશ્રામ કરશું અને પછી કાલે સવારના અહીંથી પ્રસ્થાન કરશું મંડલા તરફ. તો બની રહેજો મિત્રો મારી સાથે. અને હવે લગભગ અહીંથી છે ને 250 કિલોમીટર જેવું છે, 250-300 જે પણ થાય. એમ કહે છે કે તમારે મંડલાથી ને જાઓ તો 100 કિલોમીટર વધી જાય અને રોડે જાઓ સીધા અમરકંટક તો 100 કિલોમીટર ઘટી જાય. તો હવે એક્ઝેક્ટ અહીંથી જબલપુરથી કેટલું છે અમરકંટક, તો લોકો 250 કહે છે. તો એ રોડે થઈને 250 કહે છે તો કે પછી મંડલા પકડીને 250 કહે છે. હવે એ એક સમજમાં નથી. તો આપણે આગળ જઈને એનું આપણે જોઈ લઈશું કે 350 કિલોમીટર થાય છે કે 250 કિલોમીટર થાય છે, ભલે. તો નર્મદે હર મારી સાથે બની રહેજો. નર્મદે મિત્રો જુઓ આવી રીતના ચૂંદડી બાંધેલી છે. આમ ખબર પડે કેવી રીતના તમને બધાને સમજાવું. આ ચૂંદડી જે બાંધેલી છે ને એને ગાંઠ મારેલી હોય, સમજ્યા? તો આ ગાંઠ મારેલી હોય ને એટલે સમજી જવાનું કે આ આપણા પરિક્રમાવાસીઓ માટે અને આગળ પણ છે, એની આગળ પણ છે. તો આ પરિક્રમાવાળાનો રસ્તો છે એમ કહેવાનો મતલબ તો બરાબર. આપ સૌએ આ પણ બધું ધ્યાન રાખવાનું છે. ઝાડ ઉપર ચૂંદડીઓ બાંધી હોય, પથ્થર ઉપર પેલા એરો મારેલા હોય, તીરના નિશાની હોય, પછી સફેદ કલરનું પેલું એનું ચોકનું નિશાની હોય, એટલે નાના પ્રકારની આવી બધી હોય છે. અને જો આને પણ ગાંઠ મારેલી જશે આપ સમજી જશો કે એટલે આમ પરફેક્ટ એમ. અને આવી રીતના આખી પરિક્રમામાં હોય છે. હા, ક્યાંક અપવાદ રૂપે ન હોય. જો આને પણ ગાંઠ મારેલી છે, બરાબર. તો હવે આગળ પણ જો હું તમને અહીંથી જ ઝૂમ કરીને બતાવું છું, બરાબર છે. જોયું? નર્મદે હર. મિત્રો આપણે અહીંથી આવ્યા, મેં તમને પેલી ચૂંદડી બતાડી, બરાબર. હવે અહીંથી છે ને આ જ રસ્તો પાછો હવે અહીંયાથી જવાનું છે. જો આ ગ્વારી ઘાટ નર્મદા જાને કા રસ્તા. તો આપણે અહીંયા ચૂંદડી મારી એટલે આ છે, આ સીધો છે એ નથી, બરાબર. ભલે મિત્રો, તો બની રહો મારી સાથે. નર્મદે હર. જો આવી રીતના છે રસ્તો મિત્રો. એટલે બધા આવા જ રસ્તા છે એમ. મજા આવે, આનંદ આવે. ક્યારેક રોડ, ક્યારેક પગદંડી, ક્યારેક ખેતરના રસ્તા, ક્યારેક નાના રોડના રસ્તા, ક્યારેક ગામના રસ્તા, આમ મૈયાના તટના રસ્તા, ઉબડ ખાબડ, આમ તેમ ફલાણું ઢીકણું. પણ હું તમને કહું મિત્રો કે જેને જો ખાલી હું બીજી રીતના સમજાવવા માગું છું. નર્મદે હર. મિત્રો હું તમને એ કહું છું કે એમને પણ તમે આટલું ચાલશો ને આવી રીતના, સમજો કે પણ ગામડાનું હોવું જોઈએ, પ્યોર ઓક્સિજન મળવો જોઈએ. તો આ મૈયાનું તટ બેટર છે, સૌથી સારામાં સારું આ મૈયાનું તટ છે. અને અસંખ્ય કિલોમીટર, 3500થી 3600 કિલોમીટર જે પણ ગણો હોય. તો એમાં તમારે દિલ્હી ટુ દિલ્હી તમારે ચાલવાનું, પછી તમારે બધી જ રીતના આપણે ઢળવાનું પરિસ્થિતિઓમાં.
તો મિત્રો મારી તમને હું તો તમને 100% કહું છું કે તમારું શરીર છે ને વજ્ર જેવું થઈ જાય એની કાયદેસર ગેરંટી. અને સરસ થઈ જાય શરીરમાંથી રોગ પણ મોટે ભાગે બધા નાબૂદ થઈ જાય. તમે ફેટી હોય તો ઓલા થઈ જાય વ્યવસ્થિત એકદમ થોડાક આમ કડક થઈ જઈએ બોડી જે વર્ષો પહેલાં હતી બરાબર. તો એ રીતનું થઈ જાય. અને આજુ હવે અહીંથી પાછું આપણે મૈયાનો તટ અહીંયાથી તટે ભલે. તો નર્મદેહર મિત્રો બની રહેજો. આ મૈયા આપણી મૈયા નર્મદે હર. આ શું છે આ જરા આપણે આમના દર્શન કરીએ. કોણ છે પ્રભુજી? થોડા આવો આ બાજુ. નર્મદે હર સરસ્વતી પરિક્રમા સેતુ એટલે લગભગ સરસ્વતી નદી હોઈ શકે ને. હવે આપણે અહીંથી આપણે શું કહેવાય આ પુલ ઓળંગીને પેલી સાઈડ જવાનું છે. એ રામ ઓહો. અને આપણી નર્મદા મૈયાનો સંગમ. એ મૈયા મને ક્ષમા કરજો, તમારા ઉપરથી પાર થવાનો હેતુ મુખ્ય નર્મદા મૈયાની પરિક્રમા જ છે મારી. તો એ બદલ મને ક્ષમા કરજો. બરાબર છે. તો આ પણ કોઈ નદી જ છે પણ સાલું કેટલું ગંદુ પાણી છે. કદાચ ઓલું નાળું પણ હોય જે પણ હોય બરાબર. આપણે નર્મદા મૈયા કેટલા બધા બતકો. નર્મદે હર નર્મદે હર. શાંતિથી બેઠો છું મસ્તાન. બહુ આનંદ આવે છે. આનંદ તો આનંદ મૈયા જ આપ્યો છે. તો મિત્રો આપ ખરેખર કહું છું તો સમય હોય ને તો આવજો. હા નર્મદે હર નર્મદે હર નર્મદે હર. મિત્રો 9:30 વાગ્યા છે અત્યારના. અને હું મૈયાના તટે મસ્તાન ચાલુ છું એકલો આનંદ કરીને મોજ કરીને મજા કરીને. હમણાં આગળ એક પરિક્રમાવાસી જાય છે એમપીના જ બાબા છે પણ એમણે ઉપર નીચે 2 ધક્કા ખાઈ લીધા. એ મૈયાના તટે જે રસ્તા હોય એમાં જે આગળ બોર્ડ મારેલા હોય ક્યાંક કે પેદલ પરિક્રમા જાને કા માર્ગ નર્મદે હર એવું લખેલું હોય, પછી ચૂંદડીઓ મારેલી હોય. તો એમણે એમની રીતના બુદ્ધિથી રસ્તો ગોતવા ગયા તો ભોઠા પડી ગયા. પાછા ફરીથી નીચે ચડ્યા ને ઉપર ચડ્યા, નીચે ઉતર્યા ને પાછા ઉપર ચડ્યા. તો એમને જો જઈ રહ્યા છે. એટલે આવું એ જે પ્રમાણેના રસ્તા હોય, જે પ્રમાણેના આપણને લોકોએ સંચાર કરે કે ભાઈ આ રીતનો રસ્તો છે, હા, તો આપણે એ પ્રમાણે જ આપણે આગળ વધવું હંમેશા. એટલે બોર્ડ મારેલું હોય તો એ પ્રમાણે જવું. નહીં તો ત્યાં આગળ જઈને ઊભા રહો, વેઇટ કરો, કોઈની રાહ જુઓ, કોઈને પૂછો. પણ મોટે ભાગે સાચું જ હોય છે એ રસ્તો. તો ચૂંદડી મારેલી હોય, પછી એ નિશાની મારેલી હોય એરાની. મેં તમને આગળ પણ વાત કરી આ. તો એ પ્રમાણે જ જવું મોટે ભાગે. તો હા, ઘણી જગ્યાએ ખેતરવાળા આપણને હાથે કરીને એ લોકોનો પાક ન બગડે એટલે આપણને એમ કે જાઓ ઉધર સે જાઓ. તો એ વસ્તુ સાચી છે, એમ ખોટી નથી. પણ એમાં પણ આપણે પછી અમે લોકો આવ્યા જ છીએ એવી રીતના. અમને ખેતરવાળાએ ના પાડી તે છતાંય અમે આશ્રમમાં રોકાય એટલે ત્યાં આશ્રમમાં બાબા લોકો જ કહી દે કે તટ સે જાઓ અચ્છા રસ્તા હે, કે કિસી કા સુનના મત. તો બરાબર છે. પણ જ્યાં આગળ વ્યવસ્થિત માર્ગદર્શન આપેલું જ હોય બધી નિશાનીઓ દ્વારા, અને ત્યાં કોઈ જ ન હોય તો પછી આપણે આપણી બુદ્ધિ દોડાવી નહીં. ખોટા હેરાન થવાના વારા આવે આપણા. તો જો હું તમને બીજું બતાડું, 1 મિનિટ. જો આ છે ને, જો આ છે ને, આ ચૂંદડી જો બાંધેલી છે, ગાંઠ મારેલી છે. એટલે આપણે પરફેક્ટ હોય તો આપણે એ પ્રમાણે જવું એમ, હે ને. ભલે તો કોઈ પણ મૈયાના ઘાટ ઉપર ત્યાં આગળ ખેતર હતું તો કે મેં કીધું મૂલા હે ક્યાં? મને કે લો. તો મૂળો લીધો, ધોયો. અહીંયા ઓલા બાબાએ ધોઈને આપ્યો મસ્ત અને આનંદથી. ઓલા બાબા એટલે અહીંયાના છે, લોકલ છે. નર્મદે હર નર્મદે હર રસ્તો છે ફર્સ્ટ ક્લાસ. અમે અહીંથી આવ્યો હું, અને હવે અહીંથી ઉપર ચઢીને જવાનું છે ગુવારી ઘાટ સુધી. અહીંયા એક લોકલ બાબા છે, અહીંયા પૂજા કરવા આવ્યા છે એમની જોડે. જો આ બાબા નર્મદેર બાબા, આ લોકલ બાબા છે, અહીંયા પૂજા કરે છે. એમણે કીધું અહીંયા ઉપરથી જતા રહો તમે રોડ ગ્વારી ઘાટ. કેમ કે આગળ જુઓ, આગળ માર્ગમાં લખડું છે ભલે. તો અને સ્પ્રિંકલ વોટરનો છંટકાવ છે કે આગે બહુ કિચડ વગેરે સબ કુછ છે કે આપ નહીં જા सकता એમ. તો આપણે અહીંથી જતા રહીએ. વાત તો એની જ છે ને, મૈયાના તટે ભલે. નર્મદે હા, નીચેથી મૈયાનો તટ ઉપર ચડીને આવ્યા
ताजू होएगा अपना जर्मन शेफर्ड, क्या नाम है इनका? टाइगर। અને આ છે અંજની, हाँ मैया છે अंजनी मैया। बचपन से ही बांधा है कि ऐसे आके बांध दिया? बचपन से बांधे। अच्छा, नर्मदे नर्मदे। चलो ऊपर दर्शन करिए। हाँ मैया कालका मानी जय हो। આ મૈયાના તટ ઉપર મહાદેવજી બાંધકામ કરેલું છે આવી રીતના સરસ। અને આ છે ને હનુમાનજી, 11 મુખી હનુમાનજી। આવો તો અહીંયા પણ આશ્રમ છે નર્મદે હર। 11 મુખી હનુમાનજી મહારાજની જય હો। તો જો આપણી આ મૈયા, અને આપણે અહીંયાથી ઉપરથી ઉપર ચડીને આવ્યા આ બાજુ નર્મદે હર નર્મદે હર। હાજી, બાજુ પહેલા માળે હનુમાનજીનું 11 મુખી, અને એની ઉપર બાજુ રામ જાનકી મંદિર જો આ રહ્યું। આવો સરસમાં સરસ, બહુ આનંદ, અદભુત આનંદ। નર્મદે હર। મિત્રો આપણે જે પેલા અંજની જે વાંદરી છે, એમની માને છે ને, એમની માને કૂતરાએ મારી નાખી। તો આ એકલી નાની હતી, તો હમણાં આ લોકોએ ઉછારીને મોટી કરી છે। ધન્ય છે આ લોકોને। 11 મુખી હનુમાનજી મહારાજ નર્મદે નર્મદે। અમને કીધું બાલ ભોગ પાઓ તો લઈને આવે છે नर्मदे। तो અહીંયા જો મૈયાના તટ ઉપર ચાલીને અહીંયા આવ્યા ऊपर। ये आपका घर है कि आश्रम है? आश्रम है। अच्छा, आप सेवा देती है यहाँ पर? अच्छा, हर एक परिक्रमा वासियों की चाय प्रसाद और अपना बाल भोग प्रसाद? जी, सुबह से 7 बजे से। अच्छा, बहुत बढ़िया बहुत बढ़िया। और आप ये अंजनी जो बंदरिया है उनका भी आप उनकी भी सेवा करते हो? साथ में जो डॉगी है भैरव बाबा, उनका भी आप सेवा करते हो? बहुत बढ़िया बहुत बढ़िया। तो सारू है एमનું। અને ये आपका पुत्र लड़का है आपका? चलो, अच्छे संस्कार दे रहे हो, मुझे बहुत अच्छा लगा। नर्मदे हर नर्मदे हर नर्मदे हर। તો મિત્ર, આ ગામનું નામ છે લલપુર, અને આપણે 11 મુખી હનુમાનજી અને એની ઉપર શ્રી રામ જાનકીજીનું મંદિર, બરાબર। અને લલપુર તમે જેવો આવશો, ઉપર ચડશો મૈયાના તટેથી, તો સીધો પહેલો આ જ આશ્રમ આવશે ને, સામેથી જ બધાને બોલાવે છે। તો સારી એવી સેવા થાય છે બધાની પરિક્રમાવાસીઓની। નર્મદે હર નર્મદે હર। તો મિત્રો જો આ ઉપર આવ્યા પછી આ લલપુર ગામ, અને બહુ મસ્ત જગ્યા છે। ગામડાનું વાતાવરણ તો આપ સર્વને ખબર જ છે, આપ સૌ જાણો જ છો, અને એનો તો આખો અલગ જ આનંદ હોય। ગામડાની મેં આપને સવાર પણ બતાવી છે, બપોરના પણ આપણે ગામડામાંથી પસાર થયેલા છે, અને સાંજે પણ ગામડામાં કોઈ આશ્રમ હોય કે ગામડાની બહાર, કાં ગામડામાં થઈને બહાર કોઈ આશ્રમ હોય, તો એ આપણે બધું જોયેલું જ છે। અને આપણે બધાને ખબર છે પાછા ગામડાનું અસલી વાતાવરણ કેવું હોય, સરસ ને સુંદર હોય। નર્મદે મૈયા નર્મદે હર। તો જુઓ છે ને, સુંદરમાં સુંદર વાતાવરણ। નર્મદે હર આપ સર્વને। લલપુર ગામ અને નર્મદે, જબલપુર તહેસીલ, જબલપુર જિલ્લો, ભલે। તો આગળ આપણે ગ્વારી ઘાટ પ્રયાણ ચાલુ જ છે, પ્રસ્થાન પણ ચાલુ જ છે। ત્યાં જ હવે પહોંચીને સીધું જ આવશે હવે। નર્મદે હર મિત્રો। તો જુઓ આ લલપુર ગામ કોઈ આમ કે ગામ છે આ, જુઓ આ। હા, આવો હવે આપણે આ તરફ અંદર આ જુઓ, હવે લાગે કોઈ કે આ લલપુર ગામ છે? હે, જુઓ છે ને કેટલા સરસ સરસ મકાનો છે, જો બીજા પણ બને છે, જો આ લલપુર ગામ। અને આપણે આમ એટલો આમ આનંદ આવે ને, આમ આપણે એમ કહીએ કે ચલો હવે આગળ મળીએ, સીધા ત્યાં જ મળીએ, પણ પાછું વચ્ચે કંઈક ને કંઈક એવું સરસ આવી જાય ને, તો ગામને આપણે એક્સપ્લોર કરવાનો બહુ આનંદ આવે છે। ગામની બધી જ વસ્તુઓને મૈયાના તટ ઉપર આપણે જ્યાં પણ હોય, મંદિરો છે, મૈયા પોતે છે, મૈયાના તટ ઉપર જે પણ આવે ને, ગામ નગર શહેર સુવિધાઓ, તો આ બધું જ આપણને આનંદ આવે છે એક્સપ્લોર કરવાનું। જુઓ આ નર્મદે હર બાબા છે ને, કેટલું સરસ ને સુંદર છે। તો ચાલો હવે તો આપણે, હું અહીંયા હમણાં જ આ વિડીયો અહીંયા બંધ કરું છું, સીધા આપણે ગ્વારી ઘાટ જઈએ, ભલે। નર્મદે હા રોડ છે ને, પેલી બાજુથી તમારે ડાબા હાથે જવાનું છે, પણ અમને આ રસ્તે મોકલવામાં આવ્યા, કેમ કે આ જે છે ને, આ
આ જે દુકાન અહીંયા આ લોકોએ આ વખતે જ મૈયાના જન્મોત્સવથી જ શરૂઆત કરી છે અને આ પેલા મૈયા જે ઊભા છે એ સ્વપ્ના ચોબે અને આ વખતથી એમણે પરિક્રમાવાસીઓને 8 જણા ભેગા મળીને ભોજન ભંડારાનું એમણે આયોજન કર્યું છે. તો અમને બધાને આ બાજુ આ રસ્તે જ મોકલાવે છે. નર્મદે હર. તો હવે અમે લોકો આ રસ્તે અમે અહીંથી પ્રસ્થાન કરવાનું છે. અહીંયા ખારીઘાટ એટલે હનુમાનજી દાદાના દર્શન કરવા માટે. નર્મદે હર. તો મિત્રો મારી જોડે બની રહેજો. તો આપણે હવે ખારીઘાટ જઈએ અને ત્યાં આગળ હનુમાનજી દાદાના દર્શન કરવા છે. ત્યાંથી પછી આપણે ગ્વારીઘાટ જશું. પછી આજે ત્યાં જ વિશ્રામ કરશું દાદાજીના આશ્રમમાં, એટલે ધૂણીવાલા દાદા. ભલે તો મારી સાથે બની રહેજો. નર્મદે હર. મિત્રો, તો અમે રસ્તાથી જતા હતા ખારીઘાટ તરફ હનુમાનજી દાદાના દર્શન કરવા. તો વચ્ચે અમને પ્રાચીન એકદમ નાનામાં નાનું મંદિર બહુ અમને પુરખોથી છે અને મળી ગયું. અહીંયા છે ને નાગ ને નાગણનું બંનેનું જોડું આવે છે અને ઘણી બધી અહીંયા સાચી સત્ય વાતો છે. પણ આપણે અહીંયા આવ્યા છે તો દર્શન કરી લો અને આ જગ્યા જોઈને અને આ સ્થાન જોઈને જ આપણને સર્વને એવું લાગે કે આ ખરેખર આ જગ્યા બહુ જ પ્રાચીન છે અને એકદમ પહેલાં તો આ જ હતું ને મૈયાનો તટ બાજુમાં જ છે, બરાબર છે. નર્મદે હર. તો નર્મદે હર મારી સાથે બની રહેજો. આપણે હવે આ રસ્તે જ જવાનું છે. ભલે નર્મદે. અને બીજું આપણે અહીંયા મેં તમને ઘણા બધા શિવજીના મંદિરમાં દર્શન કરાવ્યા. તો શિવજીની બાજુમાં નીચેની સાઈડ ઉપર આપણે એક મોઢું તમને જોવા મળતું હશે. હા છે, તમે બરાબર ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે વિડીયોમાં. તો એ છે ને કાર્તિકજી છે, શિવ પંચાનન છે. એટલે શિવજી છે, પાર્વતીજી છે, ગણેશજી છે, પછી કાર્તિકજી છે, પછી નંદીજી છે. તો આ એ બધું શિવ પંચાનન. અને આ સ્થાન છે ને, આ જગ્યા આ તમે જોશો ને તો આ જગ્યામાં ભયંકર એટલી બધી પાવરફુલ ઉર્જા છે ને આ જગ્યામાં. જો આ એકદમ ઋષિમુનિ જુઓ કેટલા વિશાળ છે. જો નર્મદે હર. એકદમ અતિશય પ્રાચીન ઋષિમુનિ બેઠા છે મસ્તાન શિવજી જટામાં. નર્મદે હર. તો મિત્રો આ છે શ્રી પ્રાચીન દક્ષિણમુખી સિદ્ધ હનુમાનગઢી ગ્વારીઘાટ જબલપુર. અતિશય પ્રાચીન હનુમાનજીનું આ મંદિર છે. અતિશય બહુ જ પ્રાચીન છે અને અહીંયા બહુ જ આખા જબલપુરની આજુબાજુમાં પંથકમાં બધું બહુ વખણાઈ જાય. જો મૈયાનો તટ. તો આપણે ત્યાંથી આગળ ગ્વારીઘાટ જતા રહીશું. નર્મદે હર. ચલો આપણે પહેલાં અંદર દર્શન કરી લઈએ. મંદિરમાં આપણે અંદર આવતા જ તમારે ડાબી સાઈડ ઉપર ગણપતિ કાચની અંદર છે અને આ સ્લાઇડિંગ છે, બહુ કડક છે. તો આપણે દર્શન આવી રીતના જ કરવા પડશે. નર્મદે હર. મંદિરની અંદર આપણા હનુમાનજી બિરાજમાન છે. માતા સિંહવાહિની માતાની દંડવત. શ્રી રામ દરબાર આપનો દંડવત મારા રામજી. आदमी को समझ में नहीं आया कि हम क्या कर रहे हैं. राम મારી મા કુળદેવી તમને લાખ દંડવતમાં. નર્મદે હર. बाबा નર્મદે હર બાબા. બહુ અતિશય પ્રાચીન મહાદેવજી. નર્મદે હર. સીતારામ. પરશુરામ ભગવાનને દંડવત. લાખ દંડવત પરશુરામ ભગવાનજીને. નર્મદે હર મારો રામ. નર્મદે હર. ખૂબ જ સુંદર હનુમાનજી દાદા, દક્ષિણેશ્વર હનુમાનજી. નર્મદે હર. મિત્રો આ આખો સુંદર આશ્રમ છે, બહુ મસ્ત આશ્રમ છે. મને બહુ મજા આવી ગઈ આ મંદિરના દર્શન કરીને. અતિશય પ્રાચીન પીપળો
મુખ્ય આપણા હનુમાન દાદા સરસ, અતિશય સરસ. ત્યાં આપણે પહેલાં દર્શન કર્યા અને અહીંયા આપણા હનુમાનજી દાદા. મિત્રો આપણે આ હમણાં હનુમાનજી દાદાના દર્શન કર્યા ને તેમાં જો ડાબા પગે છે ને શનિદેવને દબાવેલા છે. અને આ તમે જોઈ લો આપણે એમના દર્શન કર્યા છે હમણાં, મેં વિડીયોમાં લીધા છે, બરાબર ધ્યાનથી જોજો. નર્મદે મૈયાના તટ ઉપર એક મહાદેવજીનું મંદિર છે મુંબઈ. અહીંયા આપણે સરસ્વતી ઘાટ છે ને 2-3 ઘાટ છે આપણે, એમાં ત્યાં પણ આપણે ઉત્તમ ઘાટ છે ને બધું છે. તો ત્યાં પણ શિવજીનું મંદિર છે. તો આપણે પહેલાં અહીંયા કરી લઈએ. આ પણ બહુ અતિશય પ્રાચીન છે. મૈયાના એકદમ તટ ઉપર ખારી ઘાટ, દ્વારી ઘાટ, 2 ઘાટ તરીકે પ્રસિદ્ધ છે આ જગ્યા. નર્મદે પ્રાચીન ચિહ્નો એકદમ પથ્થર ઉપર. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. અમને હજારો વર્ષો જ કહેશો ને આપણે જોઈ લો. નર્મદે આ જુઓ મૈયાની અંદર જ છે આ મંદિર. નર્મદે હર, નર્મદે હર. યુવા હનુમાનજી મહારાજ, યુવા મૈયાનો ઘાટ, યુવા પક્ષીઓ. નર્મદે હર, એકદમ મૈયા. નર્મદે હર. મિત્રો જો મૈયાના તટે અને સામેની સાઈડ ઉપર આપણે આવશું અને આપણે કરશું દર્શન. નમામી દેવી નર્મદે. આ જોઈ લો. અને આપણા વચ્ચે કંઈક ટાપુ જેવું હોય છે ને, આ ગામ જ છે. સામેની તટ ઉપર આપણે જશું, ખાસ આપણે અવશ્ય દર્શન કરશું. અગર ત્યાં જવાનું હશે તો, એટલે જઈ શકાતું હશે તો. પણ આ એ વચ્ચે સ્થાપત્ય છે ને, એ ઓલી બાજુ પણ સમજો કે મૈયા વહેતી હશે તો આપણે આ વચ્ચે ટાપુ કહેવાય, તો આપણે ન જઈ શકીએ. પણ ઉત્તર તટ હશે તો આપણે અવશ્ય પ્રયાસ કરશું. નર્મદે હા. આને ગ્વારી ઘાટ કહેવાય, ગ્વારી ઘાટ. બરાબર, જુઓ ફર્સ્ટ ક્લાસ. અને આપણા કેટલું સરસ છે સામેનું જો આપણે જોયું હતું ઓલું નર્મદે હર, નર્મદે હર. એકદમ સામે જ છે. અને આ જુઓ એવું છે પ્રાચીન મંદિર એકદમ. જોયું, આવો મહાદેવજીના ગુફાની અંદર આ મહાદેવજીનું મંદિર. ગુફા હતી પછી આ જીર્ણોદ્ધાર થઈને રાજા રજવાડામાં પથ્થરનું બનાવ્યું છે. અને પછી આવો આપણે પેલા જઈએ અંદર. આવો નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. જય સીતારામ, જય કાર્તિક માસ, કાર્તિક સ્વામી. સીતારામ, જય સીતારામ, જય મંદિરમાં આપણે પાછળ દર્શન કર્યા અંદર. અને આ જુઓ નંદી મહારાજ કેવા અંદર આ લોકોએ ચણી દીધા છે એમને. આવો આપણે આગળ પ્રસ્થાન કરીએ. નર્મદે હર, નર્મદે હર. 1920માં હું આ જમણી બાજુ જે આશ્રમ છે ને ધૂણીવાલા દાદાનો, એટલે એમનું એટલે નાના ધૂણીવાલા દાદા એમનું આશ્રમ. હું એમને ત્યાં આગળ રોકાયા હતા. મેં લોકો, હું મારા ધર્મપત્ની
બહુ આનંદ આવ્યો હતો અને બહુ સરસ છે. અહીંયા આરતી બહુ મસ્ત થાય છે, સુંદર થાય છે. તો બધા પર્યટકો આવે બહાર, બધા વિધિ પૂજા પાઠ કરાવવા આવે, આરતીના દર્શન કરવા આવે અને જે પણ રીતના અહીંયા આવે ગ્વારી ઘાટ જબલપુર ફરવા તો અહીંયા આવે તો અહીંયા એમને માટેની આ બધી હોટલો છે આ બધી. તો નર્મદે હર નર્મદે હર નર્મદે હર આપ સર્વને. ચલો હવે આશ્રમમાં આવે આપણે આસન લગાડીએ ભલે. નર્મદે હર નર્મદે હર. મિત્રો અત્યારના 1:12 થયા અને હું પહોંચી ગયો છું અહીંયા ગ્વારી ઘાટ. બહુ સરસ મૈયાનો ઘાટ અને સારામાં સારો એકદમ મૈયાનો કિનારો અને સરસમાં સરસ બધા અહીંયા મંદિરો ને અહીંયા બધું તમારા આશ્રમો ને બધું એક નંબર. બરાબર. આ સામેની સાઈડ ઉપર આપણે જઈશું તો આ બધી હોટલો છે અહીંયા. ફરીથી કીધું મેં તમને આપ સર્વને. તો આવો હવે આપણે આગળ આશ્રમમાં. હવે આજે વિશ્રામ કરીને થોડી ખરીદી કરવી છે. અહીંયા જબલપુર છે. જબલપુરમાં કંઈક જોઈએ માર્કેટમાં, અહીંથી કંઈક 2-5 કિલોમીટરની આજુબાજુ કંઈક હોય તો જઈ આવશું આપણે ભલે. તો નર્મદે હર નર્મદે હર નર્મદે હા નર્મદે હર. મિત્રો તો છેલ્લે મેં નક્કી એવી રીતના કર્યું કે અહીંયા ગ્વારી ઘાટમાં તો ક્યાંય પણ રોકાવાનું કંઈ છે નહીં, એટલે ગ્વારી ઘાટ પાસે ક્યાંય પણ નથી એમ. ઝૂલેલાલમાં તો કે અમે લોકો ખાલી જમાડીએ છીએ. પછી ઉપર અગ્રવાલમાં તો અમારે તકલીફ પડી જાય એવું છે. પછી આગળ અહીંયા અમારે પેલા પગલાનંદ બાબાના ત્યાં આગળ તો કે ત્યાં આગળ કે અમે લોકોએ બસવાળાનું પરિક્રમા કરે તો બસોવાળા એ લોકોનું બુકિંગ કરી નાખ્યું છે. તો હવે અમે અહીંથી આગળ જ જઈએ છીએ. કંઈક મહાકાલી એવું કંઈક છે, મહાકાલી ચોક કે એવું કંઈક છે ખરું. તો જોઈએ હવે અમે અહીંથી આગળ જ પ્રસ્થાન કરીએ છીએ. અને મારે ખરીદીમાં તો શું છે કે ચશ્મા લેવા હતા અને એક ટોર્ચ લેવી હતી પણ ટોર્ચ મળી નહીં. અને બાકી પેલું કપૂર લેવું હતું લઈ લીધું, ઘી લેવું હતું લઈ લીધું અને દિવેટો લેવાની હતી લઈ લીધી અને ભાગલપુરી ધોતીની બધું લેવું હતું પણ હવે અહીંયા કાંઈ મળે એમ નથી લાગતું. અને અહીંયા 1:20 થઈ ગઈ બપોરના, એટલે હવે થાકી બહુ ગયા છે ને આગળ પ્રસ્થાન કરવું છે. એકચ્યુઅલીમાં અહીંયા આજે રોકાઈ જ જવું હતું પણ હવે જોઈએ હવે અહીંયા ક્યાં મેળ કરે છે. હવે જલ્દી આગળ વધવું છે કેમ કે હવે માનસિક પણ થાક લાગી ગયો છે. નર્મદે હર આપ સર્વને નર્મદે હર. જો આગળ પેલા બે ભાઈ જાય જ ને એ ગુજરાતી છે, લીમડીના છે. અને આ જે મૈયા જાય ને આ પર્પલ તો એ એમને સીતાકુંજ આશ્રમમાં લઈ જાય છે કે ચલો કે બહુ સારામાં સારો આશ્રમ છે. તો અમે લોકો ગુવારી ઘાટ છોડીને 3 કિલોમીટર થઈ ગયું અને હવે અમે લોકો આગળ જ વધી ગયા છે. હવે અમે લોકો છે ને કાલ સવારે બરેલા જઈશું અને બરેલાથી અમે લોકો 2 રસ્તા પડે. એક તમારે મંડલા થઈને જવાનો અને બીજો જે પડે અને આ મુક્તિધામ છે આગળ એટલે સ્મશાન ગૃહ. એટલે આપણે હવે અહીંયા વિસર્જન કુંડ જાને કે નગરપાલિકા જો આ મૈયા છે ને આ સીતાકુંજ આશ્રમ અમારે આમાં જવાનું છે. આ મૈયા અમને આમાં લઈ જાય છે ભલે. તો નર્મદે હર તો બની રહેજો મારી સાથે. અને પછી કાલે અમે લોકો અહીંથી સવારે પ્રસ્થાન કરીને બરેલા જશું ને બરેલાથી 2 રસ્તા છે. એક તો સીધો રોડ શોર્ટકટ 100 કિલોમીટર ઘટી જાય એ સીધો અમરકંટક જાય અને પેલો 100 કિલોમીટર વધી જાય એ મૈયાના તટે જવાનું. તો અમે મિત્રો આપ સર્વને દર્શન કરાવતા મૈયાના તટે જશું. ભલે 100 કિલોમીટર વધી જાય, કદાચ 15ની એવરેજ આવે તોય 5-6 દિવસ 6-7 દિવસ થાય જે પણ થાય તો અમે, અને આમ 20ની એવરેજ હોય તો 5 દિવસ જે પણ થાય પણ અમે જશું મંડલા થઈને અને આપને પણ દર્શન કરાવશું અને અમે પણ દર્શન કરશું. આપણા બધા મોજ કરશું અને આનંદ કરશું ભલે. તો નર્મદે હર નર્મદે હર. આ રોડે હવે લોકો અમે આગળ જ નીકળી ગયા છે. જબલપુર છોડી જ રહ્યા છે ધીમે ધીમે. તો હવે આપણે મળીએ સીધા સીતાકુંજ આશ્રમમાં. નર્મદે હર નર્મદે. તો મિત્રો સીતાકુંજ અને આ ગામ કંઈક મારા ખ્યાલથી ભટોલી છે ગામ. नर्मदे हर આપણે ये गांव कौन सा है? भटोली आश्रम, भटोली गांव नर्मदे हर. कहाँ पर आश्रम? नर्मदे हर सीताकुंज जुओ આવી ગયો આ આશ્રમ. તો આપણે મિત્રો
આ સીતાકુંજ આશ્રમમાં આવી ગયા છે અને આમ અહીંયા બધું સંભાળે છે. આપ સંભાળते हो नर्मदे यार कहाँ पर અહીંયા આસન આસન ઇધર ही लगा दे. અહીંયા અમે આસન લગાડીએ નર્મદે હર. અહીંયા અમારો આસન લાગી જાય નર્મદે હર. મિત્રો તો આ છે ને સીતાકુંજ આશ્રમ છે. આવ લેતા હું ભટોલી ગામ અને ફર્સ્ટ ક્લાસ સીતાકુંજ આશ્રમ અને અહીંયા નર્મદાજીનું મંદિર છે અને અહીંયા કાલીજીનું મંદિર છે. તો આપણે જોઈએ છે. મિત્રો નર્મદે હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ, અને આજે તારીખ છે 3 ફેબ્રુઆરી 2026. આજે મારો દિવસ છે 93મો. તો આજે સવારે લમેટા ઘાટ પરમહંસ આશ્રમથી મેં પ્રસ્થાન કરીને આપણે સીતાકુંજ, જબલપુર, કાલીધામ નજીક કાલીધામ મંદિર, માતાજીનું બહુ ફેમસ મંદિર છે, એની બરાબર બાજુમાં આશ્રમ છે સીતાકુંજ. તેમાં આજે રાત્રિ વિશ્રામ કરે છે અને સરસ છે. અને 10 જણા એક રૂમમાં અમે લોકો આવેલા છે અહીંયા. અને મિત્રો પ્લીઝ આપને આ વિડીયો ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને અંતે ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે અને વિશ્વનું કલ્યાણ થાય. ગૌ માતાની જય હો, સનાતન ધર્મની જય હો, अपने अपने माता पिता की जय, अपने अपने गुरुदेव महाराज की जय हो. भारत माता की जय. नर्मदे हर.